કેશોદમાં હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલાયો છે। 4 આરોપી ઝડપાઈ ગયા છે અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ કેશોદના મકસૂદ ચોક વિસ્તારમાં થયેલા હત્યા પ્રયાસના કેસમાં 4 શંકાસ્પદ આરોપીઓને કેશોદ પોલીસે ઝડપી પાડ્યા છે। ત્યારબાદ પોલીસ ટીમે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટનાક્રમની તપાસ આગળ વધારી છે। રિપોર્ટર હર્ષ ભટ્ટા, A to Z ન્યૂઝ, કેશોદ। જી સર। ગઈ તારીખ 21/10/2025ના રોજ કેશોદ ટાઉન ખાતે દિવાળીના તહેવારોમાં એક ફરિયાદી ઘાંચી સમાજના છે, જેમાં સોએદ અહેમદ જેઠવા અને તેના બનેવી તેઓ બંને ત્યાં મોવાણા દરવાજા પાસે ઘાંચી સમાજની વાડી ત્યાં છે, ત્યાં એ લોકો ઊભા હતા। એ દરમિયાન ફટાકડા ફોડવા બાબતમાં બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં તેઓએ આરોપી અયાન ઉર્ફે સૂર્યાભાઈ અલારખભાઈ જેઠવા, અતિક અલારખા જેઠવા, અલારખાભાઈ રઘુભાઈ જમાલભાઈ જેઠવા અને રજાક ઉર્ફે ક્રિશ ઉર્ફે પાંચીઓ હુસેનભાઈ મહિડા, તેઓ તમામ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવા અને 5મા અલારખા રખુ, એ પાંચેય વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં તેઓએ ફટાકડા ફોડવા બાબતમાં તેઓને છરી તેમજ કાંટા વડે ઈજા કરવામાં આવેલી હતી। એ ઈજા ગંભીર હતી, જેમાં કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને આજરોજ ઉપરોક્ત 5 આરોપીઓ પૈકી અયાન, અતિક, અલારખાભાઈ અને રજાક એ 4ની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે અને આગળની તપાસ હાથ ધરેલી છે। આજરોજ આરોપીને અટક કરવામાં આવેલી, જે જગ્યાએ બનાવ બનેલો હતો તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવેલું છે।